નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર કરબા ગામ નજીકથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઝડપાઈ, ₹4.17 લાખનો મુદ્દામાલ જપ્ત। સંજેલી પોલીસ દ્વારા કરબા ગામ નજીક ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ઝડપી પાડી। આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ થતા વાહન સહિત કુલ ₹4,17,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જેપી ભંડારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના લિસ્ટેડ બુટલેગરો અને પ્રોહિબિશનના ગુનામાં સંકળાયેલા ઇસમો પર સતત નજર રાખી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ ઝાલોદ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સૂચનાઓને અમલરૂપે સંજેલી પોલીસ સ્ટેશનના પીઆઈ જીબી પરમારે સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારી જગદીશભાઈ સૌજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સિલ્વર કલરની મારુતિ સુઝુકી બલેનો કાર નંબર GJ01KV 5425માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઝાલોદ તરફથી હિરોલા ગામ થઈ કરબા ગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ કાર આવતા તેને રોકવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને ચકમો આપી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો। પીછો કરતા થોડે અંતરે કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડેડની વિદેશી દારૂની કુલ 768 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,17,850 થાય છે। ઉપરાંત મારુતિ સુઝુકી બલેનો કારની કિંમત ₹3 લાખ ગણાઈ હતી। આમ કુલ ₹4,17,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે આરોપી વિજયભાઈ ખુમાનભાઈ ડામોર રહે થારા લીમડી, તાલુકો ગોવિંદ ગુરુ લીમડી, જિલ્લો દાહોદ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।